ઓકે ચાલો તો આજે છે એ આપણે ચેપ્ટર નંબર 5 બેન્ડિંગ સ્ટ્રેસ ઇન બીમમાં ઉદ્ભવતા બેન્ડિંગ સ્ટ્રેસ બરાબર એ ચેપ્ટરની આપણે સ્ટાર્ટ કરવાનું છે, થિયરી સ્ટાર્ટ કરવાની છે. બધાને છે એ સ્ક્રીન ઉપર ગુજરાતી મીડિયમ વાળાને મટીરિયલ વિઝિબલ છે? યસ ઓર નો? યસ સર. ઓકે, ઇંગ્લિશ મીડિયમ વાળા છે એ બધા ગૂગલ ક્લાસરૂમમાં હમણાં મટીરિયલ મોકલેલું છે, એમાં ઇંગ્લિશ મીડિયમની પીડીએફ છે ઓપન કરી શકે છે, એમાંથી પણ જોઈ શકે છે અને સમજવા માટે છે અહીંયા હું સમજાવું છું, એમાં ધ્યાન આપે બરાબર. તો હવે જે ચેપ્ટર નંબર 5 છે એનું નામ છે બેન્ડિંગ સ્ટ્રેસ ઇન બીમ બરાબર. બીમમાં ઉદ્ભવતા બેન્ડિંગ સ્ટ્રેસ. બેન્ડિંગ સ્ટ્રેસ નું પરફેક્ટ ગુજરાતી વર્ડ તમે કરવા જાવ તો નમન પ્રતિબળ થાય. શું થાય? નમન પ્રતિબળ બરાબર. બેન્ડિંગ એટલે નમન અને સ્ટ્રેસ એટલે પ્રતિબળ. પણ આ જે શબ્દ છે એ પ્યોર ગુજરાતી કરતા ઇંગ્લિશમાં યાદ રાખવો સારો છે, કેમ કે ટેકનિકલ ટર્મ છે. બેન્ડિંગ સ્ટ્રેસ એટલે બીમની અંદર જે પ્રકારના બેન્ડિંગ સ્ટ્રેસ એટલે કે નમન પ્રતિબળ ઉત્પન્ન થશે એના વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાની કોશિશ કરશું બરાબર. એની અંદર જે પેલી જે ડેફિનેશન છે એ આપણે સમજીએ કે પ્યોર બેન્ડિંગ સ્ટ્રેસ બરાબર એટલે કે પ્યોર નમન પ્રતિબળ કોને કહેવાય? જ્યારે બીમની લંબાઈ ઉપર અચળ બેન્ડિંગ મોમેન્ટ અને શૂન્ય શિયર ફોર્સ લાગતા હોય. બે કન્ડિશન કીધી. બેન્ડિંગ મોમેન્ટ એટલે નમન ગુણ એ આપણે શીખી ગયા એપ્લાઇડ મિકેનિક્સમાં બરાબર, કે કોઈ પણ પદાર્થ ઉપર છે એ બેન્ડિંગ મોમેન્ટ કઈ રીતે લાગે, નમન ગુણ કઈ રીતે લાગે. તો એ કેવો હોય? બેન્ડિંગ મોમેન્ટ કોન્સ્ટન્ટ લાગતું હોય અને શિયર ફોર્સ એટલે કે કર્તન બળ 0 લાગતું હોય. બેન્ડિંગ મોમેન્ટ કેવું? કોન્સ્ટન્ટ અચળ, અને શિયર ફોર્સ કેવું? શૂન્ય એટલે કે 0 લાગતું હોય ત્યારે બીમના આડછેદમાં બેન્ડિંગના કારણે સ્ટ્રેસ પેદા થાય છે. ત્યારે જે બીમનો ક્રોસ સેક્શન હશે, આડછેદ હશે, તેની અંદર એક સ્ટ્રેસ પેદા થશે એટલે કે પ્રતિબળ પેદા થશે અને તે સ્ટ્રેસને પ્રતિબળને પ્યોર બેન્ડિંગ સ્ટ્રેસ કહે છે બરાબર. એટલે ડેફિનેશન ની અંદર બે કન્ડિશન કીધી. પહેલી કન્ડિશન છે ઈ અચળ બેન્ડિંગ મોમેન્ટ એટલે કે કોન્સ્ટન્ટ બેન્ડિંગ મોમેન્ટ લાગવું જોઈએ, અને બીજું છે શૂન્ય શિયર ફોર્સ એટલે કે 0 શિયર ફોર્સ લાગતો હોવો જોઈએ. આ બે કન્ડિશન જ્યારે ફૂલફિલ થાય ત્યારે બીમ ઉપર શું લાગશે? તો કે સ્ટ્રેસ પેદા થશે બરાબર. સ્ટ્રેસ જે પેદા થશે, પ્રતિબળ પેદા થશે, એને કહેવામાં આવશે પ્યોર બેન્ડિંગ સ્ટ્રેસ. ચાલો આટલું ક્લિયર છે? પેલી ડેફિનેશન બધાને સમજાણી? પ્યોર બેન્ડિંગ સ્ટ્રેસ. એના પછી બીજી ડેફિનેશન છે એ છે તટસ્થ સમતલ એટલે કે ન્યુટ્રલ પ્લેન. તટસ્થ સમતલ એટલે કે ન્યુટ્રલ પ્લેન. તો બીમમાં આવેલું એવું સમતલ કે જેમાં બીમ બેન્ડ થવાથી ટેન્શન અથવા કમ્પ્રેશન આવતું નથી, તેવા સમતલને ન્યુટ્રલ સમતલ એટલે કે તટસ્થ સમતલ એટલે કે ન્યુટ્રલ પ્લેન કહે છે. જુઓ, બીમ ઉપર મુખ્ય બે પ્રકારના ભાર લાગે, કાં તો કમ્પ્રેશન લાગે અને કાં તો ટેન્શન લાગે બરાબર. તો કમ્પ્રેશન અથવા તો ટેન્શન, આ બે માંથી કયા પ્રકારનો છે એ ભાર લાગતો હોય અને એવું પ્લેન એના ઉપર આ બે માંથી એક ના લાગે, કમ્પ્રેશન ના લાગે અને ટેન્શન ના લાગે બરાબર. તો એ જે સમતલ છે, એ જે પ્લેન છે એને શું કહેવાય? તટસ્થ સમતલ એટલે કે ન્યુટ્રલ પ્લેન બરાબર. એવું સમતલ કે જેની અંદર જ્યારે બીમ બેન્ડ થાય એટલે વળે બરાબર, જ્યારે વળે ત્યારે એના ઉપર ટેન્શન અથવા કમ્પ્રેશન કઈ વસ્તુ છે એ લાગતી નથી, એની અસર થતી નથી. એવા સમતલને, એવા પ્લેનને શું કહેવામાં આવે છે? તટસ્થ સમતલ એટલે કે ન્યુટ્રલ પ્લેન બરાબર. સમજાણી ભાઈ? સેકન્ડ ડેફિનેશન તટસ્થ સમતલ એટલે કે ન્યુટ્રલ પ્લેન જેમાં ટેન્શન અથવા કમ્પ્રેશન કોઈ પણ અસર થતી નથી, એવું સમતલ એને કહેવામાં આવે છે તટસ્થ સમતલ એટલે કે ન્યુટ્રલ પ્લેન. અને આ અસર ક્યારે? જ્યારે બીમ બેન્ડ વળે ત્યારે, એટલે કે વાકું વળે બીમ બરાબર સામાન્ય, ત્યારે એનામાં ન ટેન્શન ઉદ્ભવે ના કમ્પ્રેશન. એ જ પ્રમાણે તટસ્થ અક્ષ એટલે ન્યુટ્રલ અક્ષિસ એ કોને કહેવાય? બીમના કોઈ પણ લંબ આડછેદ અને તટસ્થ સમતલના છેદવાથી જે એક રેખા બને તેને કહેવામાં આવે છે તટસ્થ અક્ષ, ન્યુટ્રલ અક્ષિસ. એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો જે ન્યુટ્રલ પ્લેન, તટસ્થ સમતલ જે આપણે ઉપર સમજ્યા ને, એ તટસ્થ સમતલ એટલે કે ન્યુટ્રલ પ્લેન માંથી જે અક્ષિસ પસાર થાય, જે અક્ષ પસાર થાય એને કહેવામાં આવે ન્યુટ્રલ અક્ષિસ એટલે કે તટસ્થ અક્ષ બરાબર. અને એની વ્યાખ્યા કઈ રીતે આપી? કે કોઈ પણ લંબ આડછેદ અને તટસ્થ સમતલના છેદવાથી બનતી રેખા એટલે બીમનો આડછેદ, અને બીમના આડછેદ ની અંદર જે તટસ્થ સમતલ એટલે કે ન્યુટ્રલ જે છે આપણે પ્લેન બરાબર, ન્યુટ્રલ પ્લેન માંથી જે અક્ષિસ પસાર થાય
જી અક્ષ પસાર થાય એને કહેવાય ન્યુટ્રલ અક્ષિસ, તટસ્થ અક્ષ. એટલે સાદી ભાષામાં આપણે સમજીએ તો તટસ્થ સમતલમાંથી પસાર થતી અક્ષને તટસ્થ અક્ષ કહે છે. એક્સિસ પાસિંગ ફ્રોમ ન્યુટ્રલ પ્લેન ઇઝ કોલ્ડ એઝ અ ન્યુટ્રલ એક્સિસ. બરાબર, સાદી ને સિમ્પલ વ્યાખ્યા. રેડી. અને જનરલી ન્યુટ્રલ અક્ષિસ જ્યાં હોય, તટસ્થ અક્ષ જ્યાં હોય, એની ઉપરનો ભાગ છે એ કમ્પ્રેશન હોય, અને ન્યુટ્રલ અક્ષિસની નીચેનો ભાગ છે એમાં શું હોય? ટેન્શન. બીમનો આડછેદ હોય, એ બીમના આડછેદની અંદર ક્રોસ સેક્શનની અંદર કોક જગ્યાએ છે ઈ આપણે આ એક્સિસ આવેલી હોય. બરાબર, તટસ્થ અક્ષ એટલે કે ન્યુટ્રલ એક્સિસ આવેલી હોય. તો ન્યુટ્રલ એક્સિસ જે છે એની ઉપરનો ભાગ છે, બરાબર, એમાં શું આવેલું હોય? કમ્પ્રેશન લાગતું હોય. અને ન્યુટ્રલ એક્સિસની નીચેનો ભાગ છે તેમાં શું લાગતું હોય? ટેન્શન. બરાબર, આ છે એની કેરેક્ટરિસ્ટિક્સ છે. ચાલો, આ સમજાણું બધાને? તટસ્થ અક્ષ એટલે કે ન્યુટ્રલ એક્સિસ સમજાણું? અને છેલ્લી વ્યાખ્યા આ ચોથા ચેપ્ટર ની અંદર જે આપણે સમજવાની છે એ છે પ્રતિરોધ ગુણ એટલે કે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ. પ્રતિરોધ ગુણ એટલે કે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ. તો શું છે આ વ્યાખ્યા? બીમમાં તટસ્થ અક્ષની ઉપરના ભાગમાં ઉત્પન્ન થતું દાબબળ અને તટસ્થ અક્ષની નીચેની ભાગમાં ઉત્પન્ન થતું તાણબળ એક રચે છે. આ બળયુગ્મની મોમેન્ટ બીમ ઉપર લાગતી બાહ્ય મોમેન્ટને પ્રતિરોધ કરે છે, જેને પ્રતિરોધ ગુણ કહે છે. સમજો નિરાતે, શાંતિથી સાંભળો. હવે જો આપણે કીધું હમણાં જ કે ન્યુટ્રલ અક્ષિસ એટલે તટસ્થ અક્ષ હોય. તટસ્થ અક્ષની ઉપરની બાજુ કયો ફોર્સ લાગે? કમ્પ્રેશન ફોર્સ એટલે કે દબાણ બળ. તટસ્થ અક્ષની નીચેની બાજુ શું લાગે? ટેન્શન ફોર્સ એટલે કે તાણ બળ. બરાબર. ન્યુટ્રલ એક્સિસની ઉપર અબાઉ ન્યુટ્રલ એક્સિસ કયો ફોર્સ લાગે? કમ્પ્રેશન. બિલો ન્યુટ્રલ એક્સિસ કયો ફોર્સ લાગે? ટેન્શન. તો આ જે બે ફોર્સ છે ને, કમ્પ્રેશન અને ટેન્શન, એક ઉપર લાગે છે કમ્પ્રેશન, નીચે લાગે છે ટેન્શન. આ બે ભેગા થઈને કપલ બનાવે બળ યુગ્મ. બળ યુગ્મ એટલે શું થાય? આપણે એપ્લાઇડ મિકેનિક્સમાં સમજી ગયા કે જ્યારે બે બળની જોડ ભેગા થઈ અને એક રચે છે, બરાબર, જે વસ્તુ, એને કહેવામાં આવે છે બળ યુગ્મ એટલે કે કપલ. તો આમાં બે બળ ભેગા થયા, એક ઉપરની બાજુ કમ્પ્રેશન, નીચેની બાજુ ટેન્શન. આ બે બળ ભેગા થઈને એક બળ યુગ્મ એટલે કે કપલ બનાવે છે. અને એની જે મોમેન્ટ છે ને, એ જે પદાર્થ એટલે કે બીમ ઉપર લાગતી મોમેન્ટ છે ને, એનો વિરોધ કરે. આ બે ફોર્સિસ દ્વારા જે મોમેન્ટ પેદા થાય ને, એ મોમેન્ટ પદાર્થ ઉપર, બીમ ઉપર જે બાહ્ય મોમેન્ટ છે એનો પ્રતિરોધ એટલે કે વિરોધ કરે, એની સામે લગાડે. બરાબર, એ પોતાનો ફોર્સ, તેને કહેવાય પ્રતિરોધ ગુણ, મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ. બરાબર. આની અંદર બે મોમેન્ટ છે. એક મોમેન્ટ બીમ ઉપર લાગતી મોમેન્ટ, બીજી મોમેન્ટ છે એ આ બે ફોર્સ દ્વારા પ્રોડ્યુસ થયેલી મોમેન્ટ. એટલે બીમ ઉપર જે મોમેન્ટ લાગે છે ને, એનો અપોઝ કરે છે આ બે ફોર્સ દ્વારા પેદા થયેલી મોમેન્ટ, અને એને કહેવામાં આવે છે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ, પ્રતિરોધ ગુણ. હજી એકવાર વ્યાખ્યા જો વાંચું. બીમમાં તટસ્થ અક્ષ એટલે ન્યુટ્રલ એક્સિસ છે, એની ઉપરની બાજુ છે એ કયું બળ લાગે છે? દાબ બળ, કમ્પ્રેશન ફોર્સ. એની નીચેની બાજુ કયું બળ લાગે છે? તાણ બળ એટલે કે ટેન્સાઇલ ફોર્સ. અને આ બે જે ફોર્સ છે, કમ્પ્રેશન અને ટેન્શન, એ એક બળ યુગ્મ રચે છે એટલે કપલ પ્રોડ્યુસ કરે છે. અને આ જે કપલની મોમેન્ટ છે, બળ યુગ્મની મોમેન્ટ, એ શું કરે છે? તો કે બીમ ઉપર જે બાહ્ય મોમેન્ટ લાગે છે એનો વિરોધ કરે છે. બીમ ઉપર જે ઓલરેડી એક બાહ્ય મોમેન્ટ એટલે કે એક્સટર્નલ મોમેન્ટ લાગતી હોય ઓલરેડી, એનો આ મોમેન્ટ છે એ વિરોધ કરે છે એટલે કે રેઝિસ્ટન્સ કરે છે. અને આ એને કહેવામાં આવે છે પ્રતિરોધ ગુણ, મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ. ચાલો, સમજાણું બધાને? હા સર. દીપક ડાંગર. ડાંગર દીપક. હા સર. ઓકે, ચાલો. તો આજે આપણે છે ચાર ડેફિનેશન કરી. જો પાછી એકવાર રિવિઝન કરાવી દઉં ચાર ડેફિનેશન નું. આજે આપણે ચાલુ કર્યું ચેપ્ટર નંબર 5. બરાબર. ચેપ્ટર નંબર 5 નું નામ છે બેન્ડિંગ સ્ટ્રેસ ઇન બીમ. બીમમાં ઉદ્ભવતા બેન્ડિંગ સ્ટ્રેસ. બરાબર. ચેપ્ટર નંબર 5, એ ચેપ્ટર નંબર 5 નું નામ છે બેન્ડિંગ સ્ટ્રેસ ઇન બીમ. બીમમાં ઉદ્ભવતા બેન્ડિંગ સ્ટ્રેસ. બરાબર. એટલે બેન્ડિંગ સ્ટ્રેસ નું ગુજરાતી થાય નમન પ્રતિબળ. બરાબર, પણ ઇંગ્લિશ નામ જ યાદ રાખવાનું છે.
પેલી વ્યાખ્યા આપણે જોઈ પ્યોર બેન્ડિંગ સ્ટ્રેસ, બરાબર. કોને કહેવાય પ્યોર બેન્ડિંગ સ્ટ્રેસ? તો એની વ્યાખ્યા આપી, એમાં બે કન્ડિશન છે. પેલી કન્ડિશન, અચળ બેન્ડિંગ મોમેન્ટ લાગે, એટલે કે કોન્સ્ટન્ટ બેન્ડિંગ મોમેન્ટ લાગતી હોય અને શૂન્ય શિયર ફોર્સ લાગે, ઝીરો શિયર ફોર્સ લાગતું હોય, ત્યારે છે ઈ બીમના આડછેદમાં એટલે કે બીમના ક્રોસ સેક્શનમાં એક સ્ટ્રેસ પ્રતિબળ પેદા થાય છે અને ઈ જે સ્ટ્રેસ પ્રતિબળ પેદા થાય છે તેને પ્યોર બેન્ડિંગ સ્ટ્રેસ કહે છે. કન્ડિશન 2 કે કોન્સ્ટન્ટ બેન્ડિંગ મોમેન્ટ લાગતી હોય, અચળ બેન્ડિંગ મોમેન્ટ અને શૂન્ય શિયર ફોર્સ એટલે કે ઝીરો શિયર ફોર્સ લાગતું હોય, ત્યારે જે સ્ટ્રેસ પેદા થાય એટલે કે પ્રતિબળ પેદા થાય તેને કહેવાય પ્યોર બેન્ડિંગ સ્ટ્રેસ. બીજી વ્યાખ્યા આપણે જોઈ તટસ્થ સમતલ એટલે કે ન્યુટ્રલ પ્લેન. તો કોને કહેવાય ન્યુટ્રલ પ્લેન? તો એમાં એવું કીધું કે કોઈ પણ બીમ હોય, બરાબર, એ બીમ જ્યારે બેન્ડ થાય ને ત્યારે એના ઉપર મુખ્ય બે પ્રકારના ઇફેક્ટ આવે, કાં તો કમ્પ્રેશન અને કાં તો ટેન્શન, બરાબર. પણ હવે કોઈ એવો સમતલ બીમની અંદર હશે, કોઈ એવો પ્લેન હશે કે એના ઉપર કમ્પ્રેશન નહીં લાગે અને ટેન્શન નહીં લાગે, બેમાંથી કોઈ પણ ફોર્સની અસર થતી નથી. તો એવા સમતલને કહેવાય તટસ્થ સમતલ ન્યુટ્રલ પ્લેન, કે જ્યારે બીમ બેન્ડ થાય છે, વાંકો વળે છે, ત્યારે એના ઉપર કમ્પ્રેશન નથી લાગતું અને ટેન્શન નથી લાગતું, બેમાંથી કોઈ પણ ફોર્સની અસર થતી નથી. તો એવો જે સમતલ બીમમાં છે, એવો જે પ્લેન બીમમાં છે એને કહેવાય તટસ્થ સમતલ એટલે કે ન્યુટ્રલ પ્લેન, બરાબર. એ જ પ્રમાણે ત્રીજી વ્યાખ્યા આપણે જોઈ તટસ્થ અક્ષ એટલે કે ન્યુટ્રલ એક્સિસ. તટસ્થ અક્ષ એટલે કે ન્યુટ્રલ એક્સિસ. તો એની અંદર શું વ્યાખ્યા કીધી? તો એની આપણે સાદી વ્યાખ્યા જોઈ કે કોઈ બીમની અંદર જે પણ તટસ્થ સમતલ છે એ તટસ્થ સમતલમાંથી પસાર થતી અક્ષિસને તટસ્થ અક્ષ કહે છે. એક્સિસ પાસિંગ ફ્રોમ ન્યુટ્રલ પ્લેન ઇઝ કોલ્ડ એઝ ન્યુટ્રલ અક્ષિસ. આપણે જે ઉપર સમજ્યા વ્યાખ્યા તટસ્થ સમતલની, એ તટસ્થ સમતલમાંથી જે એક અક્ષિસ પસાર થતી હશે એને કહેવાશે તટસ્થ અક્ષ. એક્સિસ પાસિંગ ફ્રોમ ન્યુટ્રલ પ્લેન ઇઝ કોલ્ડ એઝ અ ન્યુટ્રલ એક્સિસ, બરાબર. અને ન્યુટ્રલ એક્સિસ છે એની ઉપરની બાજુ કમ્પ્રેશન ફોર્સ લાગે અને ન્યુટ્રલ એક્સિસ છે એની નીચેની બાજુ શું લાગશે? ટેન્શન ફોર્સ, બરાબર. અને છેલ્લી વ્યાખ્યા આપણે સમજ્યા પ્રતિરોધ ગુણ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ. એની અંદર આપણે જોયું કે તટસ્થ અક્ષની ઉપરની બાજુ કમ્પ્રેશન ફોર્સ લાગે છે, તટસ્થ અક્ષની નીચેની બાજુ ટેન્શન ફોર્સ લાગે છે. આ બંને ફોર્સ ભેગા થઈ અને એક બળ યુગ્મ એટલે કે કપલ બનાવે છે અને આ જે બળ યુગ્મની જે મોમેન્ટ છે એ બીમ ઉપર લાગતા મોમેન્ટનો વિરોધ કરશે, બરાબર, એને રેઝિસ્ટન્સ કરશે, તેને પ્રતિરોધ ગુણ એટલે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ કહેવાય છે, બરાબર. ચાલો સમજાણું બધાને?